જય લક્ષણી મિત્રો, તો તળાજા તાલુકાના કઠુઆ ગામે કે જે 3 બાળકો માટે આપણે મકાન બનાવી રહ્યા છે કે જેમના પપ્પા આજથી 3 વર્ષ પહેલા કેન્સર નામની બીમારીના લીધે અવસાન પામ્યા હતા અને ઈ બાળકોનું મકાન તમે જોઈ શકતા છો કે બાંધકામ એકદમ પૂરું થઈ ગયું છે. ઉપર પતરા પણ આપણે લગાવી દીધા છે અને આ મકાનની માટે આપણે એક રૂમ, એક ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરી છે. અને આ 3 બાળકો માટે આપણે રહેવા માટે આશરો બનાવ્યો છે. બાકી અલગધણી આશ્રમ રામા મંડળમાં જે દાન આવે છે એનાથી આવી રીતે ગરીબ અને નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. અને અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથે અને સહયોગથી આપણા ગ્રુપનું 14મું મકાન એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આ મકાનમાં લાદી અને પ્લાસ્ટર કરવાનું છે. ત્યાર પછી મકાન આપણે પરિવારને સોંપી દેશું અને આપણા મંડળની અંદર જે દાન આવે છે એનાથી આવી રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. બાકી આ મકાન પૂરું થાય એટલે આની પછીનું આપણા ગ્રુપનું 15મું મકાન મહુવા તાલુકાના કળસાર ગામે 5 નોંધારા બાળકો છે કે જેમના મમ્મી પપ્પા અવસાન પામ્યા છે, એટલે કે અનાથ બાળકો માટે આપણા ગ્રુપનું 15મું મકાનનું કામ શરૂ કરવાનું છે. એના માટે સાથ અને સહકાર આપજો. બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે તમારા લોકોના સાથ અને સહકારથી આપણે સેવાનું કાર્ય કરીએ છીએ.